जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। जय माता जी डियर स्टूडेंट्स, वेलकम टू ऑनलाइन लेक्चर ऑफ ध्यान कॉमर्स। बच्चों आपका स्वागत है 12 कॉमर्स अकाउंटेंसी के अंदर। बच्चों लास्ट लेक्चर में हमने पार्ट 1 के बोर्ड के मोस्ट इंपोर्टेंट एमसीक्यू डिस्कस किए थे। आज बच्चों हम लेने जा रहे हैं अकाउंटेंसी पार्ट 2 के सबसे इंपोर्टेंट एमसीक्यू जो बोर्ड के एग्जाम में आने के बहुत ज्यादा चांसेस है। तो बच्चों हम देखने जा रहे हैं पार्ट 2 अकाउंटेंसी एमसीक्यूज। सबसे पहला एमसीक्यू बच्चों शेयर कैपिटल में से, फॉर पब्लिक इश्यू ऑफ शेयर्स कंपनी हैज टू टेक अ परमिशन फ्रॉम होम। કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? हम सबको पता है बच्चों, कंपनी कोई पण स्टार्ट थाय तो એને શેર મૂડી માટે શેરની જરૂરિયાતવાળી સંસ્થા સેબી સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની પરમિશન લેવી પડે છે। તો સાચો જવાબ છે બી સેબી, બંને ઓપ્શનમાં સેબી। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, ઇન ઇન્ડિયા સેબી વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન વિચ યર? ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે બાળકો ડી 1991। Next, as per SEBI's guideline, the minimum amount on each share held by company on application must be at least blank percentage of the issue price. SEBI ના નિયમ મુજબ અરજી વખતે મંગાવેલ શેર દીઠ રકમ તે શેરની ઇશ્યુ કિંમતના કેટલા ટકાથી ઓછી હોવી જોઈએ નહીં? તો SEBI ના નિયમ મુજબ બાળકો મિનિમમ 25% રકમ મળવી જોઈએ। ઓપ્શન આવશે એ 25%। નેક્સ્ટ એમસીક્યુ, if the company does not receive subscription for at least blank of the public issue, then share issue would be cancelled. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા ઓછામાં ઓછી શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે। તો કોઈ પણ કંપનીઓ બચ્ચો એને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો મિનિમમ 90% શેર ઉપર અરજી મળવી જોઈએ। એટલે સાચો જવાબ છે સી 90%। નેક્સ્ટ, at what maximum rate of a percentage for the premium on the face value? Premium શબ્દ છે બાળકો, premium on the face value of shares can be declared by the company or then issue shares. કંપની તેના શેરની મૂળ કિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમ બહાર પાડી શકે? તો બાળકો પ્રીમિયમ માટે કોઈ ફિક્સ નિયમ નથી, કોઈ પણ મર્યાદા નથી। તો સાચો જવાબ છે ડી નો લિમિટ, કોઈ મર્યાદા નથી। Next MCQ, which of the following is not shown under the heading share capital in a balance sheet? નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો ચાર ઓપ્શનમાં સાચો જવાબ છે બાળકો સી રિઝર્વ કેપિટલ, અને ગુજરાતીમાં કહેવાશે અનામત મૂડી। નેક્સ્ટ, when all the forfeited shares are reissued, then balance of share forfeiture account is transferred to blank account. જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ક્યાં લઈ જવામાં આવે છે? તો સાચો જવાબ છે બાળકો સી કેપિટલ રિઝર્વ, ગુજરાતીમાં કહીશું મૂડી અનામત ખાતે। નેક્સ્ટ એમસીક્યુ છે ડિબેન્ચર નો, ડિબેન્ચર ઇઝ અ બ્લેન્ક ફોર અ કંપની। ડિબેન્ચર એ કંપની માટે શું છે? તો સાચો જવાબ છે બાળકો લાયબિલિટી, ઓપ્શન સી દેવું, ઓપ્શન સી। એના પછી કંપની gives on their debenture to debenture holders. ડિબેન્ચર હોલ્ડર્સ ને કંપની તેમના ડિબેન્ચર પર શું આપે છે? તો જે બી ડિબેન્ચર હોલ્ડર છે બાળકો, ડિબેન્ચર દેવું છે તો કંપની હંમેશા ડિબેન્ચર હોલ્ડર્સ ને વ્યાજ ચૂકવે છે। તો સાચો જવાબ છે બી ઇન્ટરેસ્ટ, વ્યાજ। નેક્સ્ટ એમસીક્યુ, at what rate debenture would be issued at a discount? ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય? તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એટલે વટાવ માટે બાળકો સાચો ઓપ્શન છે ડી રેટ ઓફ ડિસાઇડેડ બાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ। બોર્ડ ઓફ ડિરેક્ટરે નક્કી કરેલા દર દ્વારા ડિસ્કાઉન્ટ વટાવ જાહેર કરી શકાય। નેક્સ્ટ એમસીક્યુ છે વિદ્યાર્થી મિત્રો, the amount of premium received on issuing debenture at a premium is blank. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમને શું કહી શકાય? તો સાચો જવાબ છે બાળકો કેપિટલ પ્રોફિટ, ઓપ્શન ડી મૂડી નફો કહી શકાય। નેક્સ્ટ, before the company decided to redeem the debentures out of capital, the company has to transfer blank percentage of the total face value of
issued debentures to debenture redemption reserve account. ગુજરાતીમાં કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના કેટલા ટકા રકમ પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે? તો સાચો જવાબ છે બાળકો બી, 25% રકમ ડિબેન્ચર પરત અનામત એટલે કે ડિબેન્ચર રિડેમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં લઈ જવામાં આવે છે. નેક્સ્ટ, which type of account premium on redemption of debenture? ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કયા પ્રકારનું ખાતું છે? તો સાચો જવાબ છે બાળકો એ, ડિબેન્ચર રિડેમ્પશન પ્રીમિયમ એક પ્રકારનું પર્સનલ એકાઉન્ટ છે, વ્યક્તિ ખાતું છે એવું કહી શકાય. નેક્સ્ટ, how many aspects are analyzed in the financial statement analysis? સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે બાળકો ડી, 4. નેક્સ્ટ, which of the following analysis shows stakeholder based classification? નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત સ્ટેકહોલ્ડર બેઝડ ક્લાસિફિકેશન કહેવાય છે? તો સાચો જવાબ છે બાળકો એ, એક્સટર્નલ એનાલિસિસ, એ બાહ્ય વિશ્લેષણ કહી શકાય. નેક્સ્ટ, the information regarding the use of assets gives the analysis of blank. મિલકતોના ઉપયોગ અંગેની માહિતીનું વિશ્લેષણ કોના દ્વારા મળે છે? તો મિલકતોની માહિતી બાળકો અસેટ્સનું એનાલિસિસ હંમેશા એફિશિયન્સી એની કાર્યક્ષમતાના આધારે મળે છે. તો કરેક્ટ આન્સર છે ડી, એફિશિયન્સી, કાર્યક્ષમતા. નેક્સ્ટ, from the following which analysis is classified on the basis of duration? નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે, સમય એટલે કે ડ્યુરેશનના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે? તો સાચો જવાબ છે બાળકો સમયના આધારે, ટાઈમના આધારે લોંગ ટર્મ એનાલિસિસ ધ્યાનમાં લેવામાં આવે છે. સાચો જવાબ છે ડી, લોંગ ટર્મ એનાલિસિસ, લાંબા ગાળાનું વિશ્લેષણ જે ટાઈમ જોડે કનેક્ટેડ છે. નેક્સ્ટ, the expenses of current year of a company is 6 lakh and if it is increased by 20% compared to the previous year, what would be the expenses of the previous year? કંપની ચાલુ વર્ષના ખર્ચાઓ 6 લાખ રૂપિયા દર્શાવે છે બાળકો, જેમાં પાછલા વર્ષ કરતા 20% વધારો થયો છે. તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે તે શોધવાના છે. તો બાળકો સાચો જવાબ આવશે બી, 5 લાખ રૂપિયા. પણ આ જવાબ ગણવા માટે બાળકો તમારે થોડી ગણતરી બતાવવી પડશે આમાં. સપોઝ પાછલા વર્ષની માહિતી આપની જોડે અવેલેબલ નથી તો પાછલા વર્ષના ખર્ચને આપણે અકાઉન્ટની ભાષામાં ધારીશું 100, જેની અંદર 20% વધારો ચાલુ વર્ષે થયો છે, 20% એડ કરીશું એટલે ટોટલ વેલ્યુ આવશે 120. આના આધારે આપણે પદ મૂકીશું, ફોર્મ્યુલા મૂકીશું. 120 એ ચાલુ વર્ષની રકમ છે આપણી જોડે 6 લાખ, 6 લાખ તો પછી 100 એ હાઉ મચ, 100 એ કેટલા? આ રીતે આપ ક્રોસ ગુણાકાર કરશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને 5 લાખ રૂપિયા ચાલુ વર્ષની રકમ મળી જશે. નેક્સ્ટ, in which terms ratio are presented? ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે કરવામાં આવે છે? તો આપ જોઈ શકો છો 4 ઓપ્શન છે બાળકો, પ્રોપોર્શન પ્રમાણના સ્વરૂપે, પર્સન્ટેજ ટકાવારીના સ્વરૂપે, ટાઈમ સમયના સ્વરૂપે. આ ત્રણનો ઉપયોગ ગુણોત્તરની અંદર રેશિયોમાં થાય છે. એટલે સાચો જવાબ છે ડી, ઓલ ઓફ ધ ગિવન, આપેલ તમામ. નેક્સ્ટ, which of the following is not included to compute current ratio? નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? તો આપ જાણો છો બાળકો ચાલુ ગુણોત્તરની અંદર ડેટર, દેવાદારો આવી શકે છે, સ્ટોક આવી શકે છે, બિલ્સ રિસીવેબલ, લેણી હુંડી આવે છે, પણ ફર્નિચર એક ખોટો ઓપ્શન છે. તો ફર્નિચરનો ઉપયોગ ચાલુ ગુણોત્તર કરંટ રેશિયોમાં થતો નથી. તો સાચો જવાબ આવશે ડી. નેક્સ્ટ, which of the following ratios are included in traditional classification? નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ ટ્રેડિશનલ એટલે કે પ્રણાલીગત વર્ગીકરણમાં થાય છે? તો 4 ઓપ્શનમાં સાચો જવાબ છે બાળકો એ, કોમ્પોઝિટ રેશિયો, ગુજરાતીમાં એને કહીશું મિશ્ર ગુણોત્તરો. Now we are taking MCQ number 22. Working capital means કાર્યશીલ મૂડી એટલે શું? તો બાળકો 4 ઓપ્શનમાં સાચો જવાબ છે ડી, ડિફરન્સ બિટવીન કરંટ અસેટ્સ એન્ડ કરંટ લાયબિલિટી. ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત કહી શકાય. નેક્સ્ટ MCQ છે બાળકો, જનરલી ઇન વોટ પ્રોપોર્શન ઇઝ કરંટ રેશિયો ઇઝ ડિઝાયરેબલ? સામાન્ય રીતે ચાલુ ગુણોત્તરનું કયું પ્રમાણ ઇચ્છનીય ગણાય છે? તો સાચો જવાબ છે બાળકો એ, 2:1, 2:1 એ કરંટ રેશિયો ચાલુ ગુણોત્તર માટે આદર્શ માપ છે એવું કહી શકાય. નેક્સ્ટ,
to arrive at liquid assets, which of the following is deducted from current assets? ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી વિદ્યાર્થી મિત્રો પ્રવાહી મિલકત મળે છે? તો લિક્વિડ એટલે કે પ્રવાહી મિલકત મેળવવા માટે બાળકો ચાલુ મિલકતમાંથી આપણે સ્ટોકની બાદબાકી કરીશું, સ્ટોક ડિડક્ટ કરીશું. સાચો જવાબ છે એ, સ્ટોક. નેક્સ્ટ, how many activities are there in cash flow statement? રોકડ પ્રવાહ પત્રકમાં ટોટલ કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ રોકડ પ્રવાહમાં ટોટલ 3 પ્રવૃત્તિઓ હોય છે વિદ્યાર્થી મિત્રો. સાચો જવાબ છે સી, 3. નેક્સ્ટ, કેશ ઇક્વિવેલન્ટ હેઝ બ્લેન્ક. રોકડ સમકક્ષને આપણે કોની જોડે સરખાવી શકાય? તો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, હાયર લિક્વિડિટી. અને ગુજરાતીમાં રોકડ સમકક્ષ એટલે ઉચ્ચ પ્રવાહિતતા કહી શકાય. નેક્સ્ટ, which of the following is included in financial expense? નીચેનામાંથી કયો ખર્ચ નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? તો 4 ઓપ્શનમાં સાચો જવાબ છે ડી, ઇન્ટરેસ્ટ એક્સપેન્સ. અને ફાઇનાન્સ એક્સપેન્સ કહીશું, વ્યાજના ખર્ચને નાણાકીય ખર્ચ કહી શકાય. નેક્સ્ટ, રિડક્શન ઇન ગુડવિલ ઇન કરન્ટ યર એઝ કમ્પેર ટુ પ્રીવિયસ યર ઇઝ કોલ્ડ. ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે એટલે કે પાછલા વર્ષ કરતા ઘટે તો શું કહી શકાય? તો 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે સી, રિટર્ન ઓફ ગુડવિલ, પાઘડી માંડીવાળી એવું કહી શકાય. નેક્સ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એ બિઝનેસ માટે શું છે બાળકો? તો આપણે બધા જાણીએ છીએ બેંક ઓવરડ્રાફ્ટ પ્રકારની લાયબિલિટી છે, દેવું છે. તો કરેક્ટ આન્સર છે એ, કરંટ લાયબિલિટી, બટ કન્સિડર એઝ અ ફાઇનાન્સિંગ એક્ટિવિટી. ચાલુ જવાબદારી છે પણ રોકડ પ્રવાહમાં, કેશ ફ્લોમાં એને નાણાકીય પ્રવૃત્તિ એટલે કે ફાઇનાન્શિયલ એક્ટિવિટીમાં લખવામાં આવે છે. નેક્સ્ટ એમસીક્યુ છે બાળકો, which of the following transaction is always transaction of operating activity? કયો વ્યવહાર હંમેશા કામગીરીની પ્રવૃત્તિ એટલે કે ઓપરેટિંગ એક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે? તો 4 ઓપ્શનમાં સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સેલેરી એક્સપેન્સ. પગારના ખર્ચને આપણે રોજબરોજની પ્રવૃત્તિ, રૂટીન એક્ટિવિટીનો ખર્ચ ગણીએ છીએ. તો આ થાય વિદ્યાર્થી મિત્રો પાર્ટ 2 એકાઉન્ટન્સીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.